મિત્રો, ભારત માતા કી જય, વંદે માતરમ. હું મુકેશ વિશ્વકર્મા પંચાલ. આપણી ચેનલ આવો કંઈક નવું કરીએ તેમાં ફરીથી નવા મુદ્દા સાથે આપની સમક્ષ આવ્યો છું. સૌથી પહેલાં વિશ્વાસઘાતથી બચવું એ જરૂરી છે. સમાચાર શરૂ કરીએ છીએ. પહેલા સમાચાર છે, શાળા અને કોર્ટને જે રીતે ધમકીઓ મળી રહી છે બોમ્બની, અને તે પાકિસ્તાન અને ખલિસ્તાનનો પ્રોપગન્ડા છે એવું કહેવાય છે. તો મને એમ થાય છે કે આવડો મોટો ભારત દેશ એને કશું કરી નથી શકતો એવું કેમ? ભણતા વિદ્યાર્થીઓના માનસ પર ખૂબ ખરાબ અસર પડે છે આ જે બોમ્બની અફવાઓ છે. કેટલાક બાળકો સ્કૂલે આવવાનું પણ અમુક સમય પછી ટાળી દે. વાલીઓ પણ એવું કહે કે આપણે આ ધમકીઓ મળે છે, ક્યાંક સાચી પડી જાય તો બહુ જ માહોલ બગડી શકે છે. બીજી વાત છે, મહિલા માટેની માનસિકતાનું ઉદાહરણ જુઓ. શહેરમાં કુલ 2.77 લાખ દસ્તાવેજ થયા છે. અમદાવાદ શહેરમાં મહિલાઓને નામે માત્ર 29,000 દસ્તાવેજ થયા છે. રજિસ્ટ્રેશન ફીમાંથી પણ મુક્તિ આપવામાં આવી છે, છતાં પણ 11% જ મહિલાઓના નામે દસ્તાવેજ થયા છે. મહિલાઓ માટે પુરુષો ઉદાસીન કેમ હોય છે એનો આ નમૂનો છે. આજકાલ છેતરપિંડી નજીકના લોકો જ કરી શકે છે. લાયન્સ ક્લબના એક સભ્યએ જ સેટેલાઇટના વેપારી પાસેથી શેર બજારના નામે 4 કરોડ રૂપિયા પડાવી લીધા. વિચાર કરો, કેટલો વિશ્વાસપૂર્વક સંબંધ હશે ત્યારે આ પૈસાની લેવડ દેવડ થઈ હશે, પણ છતાંય પડાવી લીધા. એટલે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે, કારણ કે સરકાર આમાં કશું નહીં કરી શકે. કારણ કે જે લોકો આ કરે છે વિશ્વાસઘાત, ધોકાધડી, એ લોકોને કાયદાનો કોઈ ડર નથી. 7,000 રૂપિયાના ભાડામાં રાખેલી દુકાનમાં બ્રાન્ડેડના નામે નકલી ઘીનું ઉત્પાદન સુરતમાં કરી રહ્યા છે. હવે તમે વિચાર કરો કે ફૂડની બાબતમાં જો આપણે નહીં જાગીએ તો એક દિવસ એવો આવશે કે તમારા ઘરે ઘરે દવાખાનું હશે. બીજા દેશો, અમેરિકા ને બધા એટલે ચાલે છે કે લોકો ફૂડની અંદર કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કરતા. જો આપણે વિશ્વની સાથે કદમ મિલાવવો હશે તો ફૂડની અંદર ક્યારેય કોમ્પ્રોમાઇઝ ન થાય એ પ્રકારનો કાયદો લાવવો પડશે. બીજી વાત છે, ગંદકી કરી રહેલા ગોતાના વેર હાઉસ અને થલતેજના હેર કટિંગ સલૂનને સીલ મરાયું. સારી વાત છે, જો ગંદકી હોય તો મારવું જ જોઈએ. પરંતુ મારું એવું કહેવું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે 40% કપાતના પ્લોટ મળેલા છે કોર્પોરેશનને, તો એ જે પ્લોટ મળ્યા છે તેની અંદર રહેણાંક વિસ્તારમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કે કમિટીઓએ ભેગા થઈ અને ડમ્પિંગ સાઇટ બનાવવાનો જે ઠરાવ કર્યો છે, એવા અમદાવાદના બોરકદેવ વિસ્તારમાં રહેણાંક વિસ્તાર છે. આખી રાત એ કન્સ્ટ્રક્શનનો આરસીસીનો કચરો ઠલવાય છે અને પછી દિવસે એ ભરવાનું નાટક કરે છે. એનાથી જે ધૂળ ઉડી રહી છે ચારે બાજુ, લોકોને ફેફસાના રોગ થઈ રહ્યા છે. કેટલી વાર કોર્પોરેશનમાં ધ્યાન કર્યું છે, પણ તેની કોઈ કાળજી લેતું નથી કોઈ. મને એમ થાય છે કે ટેક્સ ભરતી પ્રજા માટે કેમ આવી ઉદાસીનતા છે, સમજાતું નથી. બીજી વાત છે, કુદરતી આફતો સામે ગુજરાત સરકાર ગુજરાતની જનતાને આપવા માટે 18,287 કરોડ કેન્દ્ર પાસે માગ્યા. આમ તો આપણે એવું કહીએ છીએ કે મોસાળમાં મા પીરસનારી છે, તો પછી એ જે 18,287 કરોડ માગ્યા એમાંથી આપ્યા કેટલા? તો બહુ જાણીને તમને નવાઈ લાગશે, માત્ર 384 કરોડ જે મા છે ને મોસાળમાં પીરસનારી એણે આપ્યા છે. એટલે ગુજરાતનો આ વિકાસ સારો થઈ જાય એવું લાગે છે. હવે આ ગુજરાતમાં ડૉક્ટરો પાસે પણ આપણે ડિગ્રી માગીએ અને પછી જ દવા કરાવવાની રહેશે, કારણ કે અત્યારે ડૉક્ટરો પણ નકલી પકડાવા માંડ્યા છે. અમદાવાદ, રાજકોટ અને ગીર સોમનાથમાં 3 ડૉક્ટરોના લાઇસન્સ સસ્પેન્ડ થયા.
હું કહું છું લાઇસન્સ સસ્પેન્ડ થાય, એમના ઉપર કાર્યવાહી થાય, એ તો સાચું, પણ જે રીતે આ થઈ રહ્યું છે એની અંદર એક માનવ શરીર સાથે ચેડા થઈ રહી છે અને આ કોઈ દિવસ સાંખી ન લેવાય. અને આ જે છે ને એના ઉપર સરકાર જો ઢીલી નીતિ રાખે તો હું કહું છું કે જે ટેક્સ ભરતી જનતા છે એ જનતાના પૈસે આપણે સૌ, જેને કહેવાય કે નેતાઓ જે તાગડધીના કરે છે, એ કાલે શું થાય એની કોઈને ખબર નથી. અને જે રીતે આ યુદ્ધ ચાલી રહ્યું છે, વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રી બંને કહી રહ્યા છે કે કોઈ અછત નથી, પરંતુ ગુજરાતની અંદર કાળાબજારીઓને એવા બખ્ખા છે કે કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 4800 રૂપિયા એક. હવે મને એમ થાય છે કે ઘણા એમ કે હોટલનું તો જે થવું હોય થાય, આપણે શું ઘરમાં ચાલવો જોઈએ, પણ હોટલ ઉદ્યોગ સૌથી મોટો છે અત્યારે. ફૂડ કોર્ટ ને ફાસ્ટ ફૂડના જે રીતે આપણે અમદાવાદથી માંડીને ગુજરાતના દરેક શહેરમાં છે, તો એ જો બંધ થઈ જાય તો કેટલી મોટી રોજગારીને નુકસાન પહોંચે એ આપણે વિચારીએ તો પણ ઘણીવાર ઊંઘમાંથી ઉઠી જઈએ એવી પરિસ્થિતિ છે. બીજી વાત છે વાતો વિકાસની, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. જાહેર હેતુ માટેની જમીન માંગણીની 815માંથી 380 જ મંજૂર થઈ. આ એવી પરિસ્થિતિ છે કે પોતાના મળતિયા ભાજપમાં માનતા હોય, ભાજપના રિલેટિવ હોય, એમની જ સંસ્થાઓની જમીન મંજૂર થાય, બાકીનાની થાય નહીં. આ એવું દેખાય છે. બીજી વાત છે ગુજરાતના વિકાસ મોડલનું વરવું રૂપ. મફત અનાજ વિતરણમાં 5 વર્ષમાં 41 લાખ લોકો ઉમેરાયા. મને એમ થાય છે કે આ 41 લાખ લોકો જો ઉમેરાયા હોય તો ગરીબી રેખા નીચે જીવતા લોકો શું વધ્યા, કે પછી આમાં પણ ભ્રષ્ટાચાર છે? કંઈ ખબર પડતી નથી, પરંતુ વિચારવું જરૂરી છે. કારણ કે વિરોધ પક્ષે કહ્યું છે કે 55% મફત અનાજ લાભાર્થી સરકારે કહ્યું છે, તો રાજ્યમાં 3.34 કરોડ લાભાર્થી છે. તો આપણી ગુજરાતની વસ્તી જ 6.5 કરોડની છે. હવે આમાં કયો આંકડો ક્યાં પ્રાસ બેસે છે કંઈ સમજાતું નથી. માતા ગણાતી ગાયની આજે સૌથી વધુ ખરાબ હાલત છે, ખાસ કરીને આપણા ગુજરાતમાં. તો કોંગ્રેસ પક્ષના માનનીય પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા અને સીએલપી લીડર તુષારભાઈ ચૌધરીએ વિધાનસભામાં વિધેયક મૂક્યું છે કે ગાય માતાને રાજમાતાનો દરજ્જો આપો. મને લાગે છે હિન્દુત્વની સરકારના વાંધો ન હોવો જોઈએ. કદાચ આ બજેટ આ સત્રમાં જ પાસ થઈ જશે, પણ ખબર નહીં પછી ગૌરક્ષા અને ગાયના નામે મતો માગતી ભાજપ સરકાર આ બિલનું સર્વાનુમતે પસાર કરે છે કે કેમ, તેની પર દરેકની નજર છે. નેક્સ્ટ, ગુજરાત હાઈકોર્ટ પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની અપીલ ફગાવી દીધી. ખુલ્લા લટકતા વાયરથી થયેલા મોત અંગે વીજ કંપની પર આરોપ ઢોળી ન શકે. મને એવું થાય છે કે આ વીજ કંપની જે અંડરગ્રાઉન્ડ કરવાના બહાને કેટલાય સોસાયટીઓમાં આજે પણ શહેરોમાં ખુલ્લા થાંભલા છે. હમણાં અમે રાઉન્ડમાં હતા ઘાટલોડિયા વિધાનસભાના બોપલ ગામમાં, ત્યાં પણ સોસાયટીની અંદર ખુલ્લા થાંભલા ઉપર વાયરો, અને તમે જુઓ તો કોઈ છોકરાને કે કોઈ રમતા હોય એ લોકોને શોર્ટ લાગે એવી પરિસ્થિતિ છે. એ લોકોએ કહ્યું, સોસાયટીના લોકોએ, કે અમે ફરિયાદ કરી છે પણ કોઈ ધ્યાન આપતું નથી. નોટબંધીમાં કેશ માટે, કોરોનામાં શ્વાસ માટે અને હવે ગેસ માટે લોકો લાઇનમાં ઊભા રહે છે. આ પરિસ્થિતિ આપણા દેશમાં ઊભી થઈ છે, જેને નિવારવી એ અત્યંત આવશ્યક છે. કહેવાનો મતલબ એવો છે, પ્રજા અને વિરોધ પક્ષ સરકારને સાથ આપે, પણ સરકારે પણ આવી કોઈ પણ જ્યારે આપત્તિજનક પરિસ્થિતિ આવે ત્યારે સર્વદળીય બેઠક બોલાવી ચર્ચા કરી અને દેશના હિતમાં આપણે સૌ કામ કરીએ એવી વાત કરવી જોઈએ. મને એવું લાગે છે કે પહેલાંની સરકારો પણ કરતી હતી અને પહેલાંના વિરોધ પક્ષ પણ સારી રીતે સાથ આપતા હતા, પણ અત્યારની પરિસ્થિતિ સરમુખત્યારશાહી જેવી લાગી રહી છે. એટલે કોનું શું થાય એ કુદરત જાણે.
આજે બસ આટલું જ. આપનો ખૂબ ખૂબ આભાર. શુભરાત્રિ.